બ્રેવેન બાસ્કેટબોલ લીગ એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ ગર્વ અનુભવે છે, જે આજથી સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. 18 મીટર મેથી 20મી મે સુધી વડોદરાના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓ ઇલેક્ટ્રિફાઇંગ મેચઅપ્સ, કુશળ પ્રદર્શનો અને અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર સ્પર્ધામાં ગૌરવ માટે લડશે. આ માત્ર જીતવા વિશે નથી, તે વડોદરામાં સમૃદ્ધ બાસ્કેટબોલ સંસ્કૃતિ કેળવવા વિશે છે. સિગ્નસ સ્કૂલ, ઉર્મી સ્કૂલ, ડોન બોસ્કો સ્કૂલ, બાલભવન સ્કૂલ, ન્યૂ એરા સ્કૂલ, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, નવરચના વિદ્યાની સ્કૂલ, રોઝરી સ્કૂલ, બરોડા કેટ્સ સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, વાઘોડિયા, ગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરા, દિલ્હી પબ્લિક સ્કૂલ અને વિબગ્યોર સ્કૂલ સહિત 13 ભાગ લેતી સ્કૂલમાંથી યુવા રમતવીરોને તેમની પ્રતિભા દર્શાવવા અને રમત પ્રત્યેના તેમના જુસ્સાને પ્રજ્વલિત કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. બાસ્કેટબોલ કોર્ટમાં સ્ટાર પાવર ઉમેરતા શ્રીમતી તેજલ અમીન, ચેરપર્સન, નવરચના એજ્યુકેશન સોસાયટી અને વડોદરા મેરેથોન, ડાયરેક્ટર, જ્યોતિલી, શ્રી દીપક કુલશ્રેષ્ઠ, ઉપપ્રમુખ, બરોડા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન અને શ્રી સુનિલ દલવાડી, ચેરમેન, જેસી ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેવા આદરણીય મહેમાનો છે. તેમની હાજરી ટૂર્નામેન્ટના મહત્વને, સ્થાનિક પ્રતિભાને આગલા સ્તર પર લઈ જવાની તેની સંભવિતતાને રેખાંકિત કરે છે. આગલા સ્તરની વાત કરીએ તો બરોડા બાસ્કેટબોલ એસોસિએશન કમિટી અસાધારણ ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટમાં સક્રિયપણે તપાસ કરશે. આ ઉભરતા સ્ટાર્સને સ્ટેટ ચેમ્પિયનશિપમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, જે ભવિષ્યના ચેમ્પિયનને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેના સમર્પણનો પુરાવો છે. બ્રેવેન બાસ્કેટબોલ લીગના માલિક સ્ટોન સેફાયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શોભિત સિંહે જણાવ્યું કે આ ટૂર્નામેન્ટ થકી યુવા એથ્લેટ્સ માટે એક સ્વપ્ન સાકાર થાય છે. અમે તેમના જુસ્સાના સાક્ષી બનવા અને વડોદરાના આગામી બાસ્કેટબોલ દિગ્ગજોના જન્મના સાક્ષી બનવા માટે રોમાંચિત છીએ. બ્રેવેન બાસ્કેટબોલ લીગ આ રમતવીરોને સશક્ત કરવા, રમતની આસપાસ જીવંત સમુદાયને પ્રોત્સાહન આપવા અને આગામી પેઢીને પ્રેરણા આપવા માટે અહીં છે. એક્શનથી ભરપૂર વીકેન્ડ માટે તૈયાર થાઓ, કારણ કે વડોદરાના યુવા બોલરો કેન્દ્રમાં છે. આજે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં એક ખૂબ સુંદર અંડર 16 બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ઓર્ગેનાઇઝ થયેલી આ ટુર્નામેન્ટમાં લગભગ 20 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે અને બ્રેવન કંપની, સ્કૂડલ બ્રેવન, જે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બનાવે છે, એમની આ સ્પોન્સરશિપ છે. ખૂબ સુંદર રીતે ફૂલ સપોર્ટથી સ્પોન્સરશિપ થઈ રહી છે અને આપણા વડોદરાના પ્લેયર્સ, હુપસ્ટર્સ બધા આગળ જતાં નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલ પર રમે એની આજે તૈયારીઓ થઈ રહી છે. ખૂબ ઉત્સાહ, ખૂબ આનંદ અને ખૂબ એક પર્વનો માહોલ અહીંયા ઇન્ડોર સ્ટેડિયમમાં મળી રહ્યો છે. हाँ, ये स्टोन सफायर का ये इनिशिएटिव है विच इज़ ब्रेवन. स्टोन सफायर ऑलरेडी इको पेंसिल्स में है, जो सस्टेनेबल पेंसिल्स और सस्टेनेबल स्टेशनरी बनाता है अपने एनवायरनमेंट को बचाने के लिए. और ये इनिशिएटिव है स्पोर्ट्स इवेंट, जिसमें हम चाहते हैं कि एक स्पोर्ट इकोसिस्टम बने पूरे इंडिया में. और हम बड़ौदा से हैं तो बड़ौदा से स्टार्ट कर रहे हैं. और तो हम यहाँ पूरा एक लीग और एकेडमी चालू करेंगे और बास्केटबॉल को प्रमोट करने के लिए, जिससे इंडिया ओलंपिक में क्वालिफाई करे और हमारे इंडिया वहाँ मेडल जीते और मैक्सिमम बड़ौदा और गुजरात से बच्चे आएँ आगे आके, और हम उनको एक पूरा माहौल और पूरा एनवायरनमेंट देंगे. तो दिस इज़ अ स्मॉल स्टार्ट, और आगे चल के ब्रेवेन स्टोन सफायर स्पोर्ट्स के अराउंड और भी काम करेंगे. थैंक यू.